પ્રકાશ છે મારી સાથે, એનું સ્વપ્ન હતું પહેલેથી કે એને નર્સ બનવું હતું, એટલે નર્સિંગનો કોર્સ કરવો હતો. એણે 12 સાયન્સ તો પૂરું કર્યું પાટણનું મોટી ચંદુર ગામ, બરાબર છે, પણ 12 સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી નર્સિંગનો કોર્સ કરવા પર્સન્ટેજ કેટલા આવ્યા? 55%. એટલે એને સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં મળે એમ નહોતું, પ્રાઇવેટમાં પૈસા બહુ બધા લાગે અને પપ્પા પાસે એટલી બધી કન્ડિશન સારી નહીં. તમે કામ શું કરો એ કહો. અમે બેન છૂટક મજૂરીનો ધંધો કરીએ છીએ, જેમ કે કોઈ શાકભાજીનો ધંધો છે, પછી ગુજરાત છોડીને પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અહીંયા ધંધા માટે જઈએ. એટલે આર્થિક સ્થિતિ એને બહાર મૂકવાનો થાય ભણાવવાનું, તો એટલો ખર્ચો તમારી પાસે નહોતો? હા બિલકુલ બેન, એટલો ખર્ચો અમારી પાસે, એટલા બધા પૈસા ક્યાંથી કે આપણે બાળકને બહાર પછી આગળનું ભણતર કરાવી શકીએ. બરાબર છે. બસ આ સ્થિતિ આખી ખ્યાલ આવી અને પછી અમે યજ્ઞેશને વાત્રક ખાતે મહાવીર નર્સિંગ કોલેજ આવી છે, ત્યાં એને ભણવા માટે મૂક્યો. BSc નર્સિંગનું ફર્સ્ટ યર કરી રહ્યો છે. અને પછી શું કરવું છે આગળ? એને કીધું નર્સિંગ તો ખરું, પણ